શું તમને આ વાતની ખબર છે? જો વર્ષોથી તમારા ખેતરમાં જવા આવવાનો રસ્તો હોય અને તમે તેનો દરરોજ તમારું મોટરસાઇકલ અથવા ટ્રેક્ટર અથવા અન્ય વાહન લઈને વાડિયા જતા અને આવતા હોય અને અચાનક કોઈ આપણો જ પાડોશી ખેડૂત તે રસ્તો બંધ કરી દે અથવા તેમાં રસ્તા આડી વાડ કરી નાખે અથવા તેમાં ખાડો ખોદી નાખે, તો તમે તે રસ્તો પાછો ચાલુ કરાવવા માટે શું કરશો? હવે તમે ઘર પરિયાન કરીને વિચારો છો કે હવે અમારે સીધા પોલીસ સ્ટેશને જવું કે પછી પાડોશી સાથે દેશી ભાષામાં કહીએ ને તો બગડાટી બોલાવી દેવી. તો મિત્રો, આનો એક જ સીધો રસ્તો છે કે તમારે કોર્ટમાં જવું પડે. અને જો કોર્ટમાં જવું પડે તો કઈ કોર્ટમાં જવું? ઘણા ખેડૂતોને લાગે છે કે આ પ્રકારના વિવાદનો એકમાત્ર રસ્તો સિવિલ કોર્ટ છે, પરંતુ હકીકતમાં ગુજરાતમાં ખેતરના રસ્તા અંગે એક ખાસ કાયદો છે અને તેમાં મામલતદાર કોર્ટને વિશેષતા આપવામાં આવી છે. આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ કે ખેતરના રસ્તા બાબતની મામલતદાર કોર્ટની કલમ 5 શું કહે છે, ક્યારે તેનો ઉપયોગ થાય છે અને મિત્રો અરજી કેવી રીતે થાય છે અને કઈ સામાન્ય ભૂલોના કારણે લોકો પોતાનો જ કેસ નબળો બનાવી દે છે અને વર્ષો સુધી કોર્ટના ચક્કર કાપતા રહે છે. સૌપ્રથમ એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે ખેતરના રસ્તાનો પ્રશ્ન માત્ર રસ્તાનો પ્રશ્ન નહીં. ઘણી વખત આ પ્રશ્ન આખા પરિવારની આવક, ખેતી અને જીવન સાથે જોડાયેલો હોય છે. કલ્પના કરો કે એક ખેડૂત પોતાના ખેતરમાં વાવણી કરવા ટ્રેક્ટર લઈને જાય અને અચાનક પડોશી કહે કે હવે આ રસ્તેથી પસાર થવાનું નથી, તો ટ્રેક્ટર ત્યાં જ અટકી જાય. ખાતર અંદર ન લઈ જઈ શકાય, પાક કાઢવાનો સમય આવી જાય છતાં વાહન અંદર ન લઈ જઈ શકે. આવી સ્થિતિમાં ખેડૂત શું કરે? શું તું પોતે જ વાળો કે વાડ તોડી નાખે? શું ઝઘડો કરે કે પછી કાયદાનો સહારો લે? આ જ પ્રશ્નનો જવાબ મામલતદાર કોર્ટની વ્યવસ્થા આપે છે. આપણા ગુજરાતમાં ખેતરના રસ્તા સંબંધિત વિવાદોમાં મામલતદાર કોર્ટને જે સત્તા આપવામાં આવી છે ને તે ખાસ કાયદા હેઠળ આવેલ છે. આ કાયદાની કલમ 5 ખૂબ જ મહત્વની છે. સરળ ભાષામાં કહીએ તો જો કોઈ વ્યક્તિને પોતાના ખેતરમાં જવા આવવા માટે જરૂરી રસ્તા અંગે વિવાદ હોય અથવા કોઈએ તે રસ્તામાં અડચણ ઊભી કરી હોય તો તે વ્યક્તિ મામલતદાર સાહેબ સમક્ષ અરજી કરીને યોગ્ય રાહત માગી શકે છે. આ કલમનો હેતુ ખેડૂતોને ઝડપથી ન્યાય મળે અને માત્ર રસ્તાના પ્રશ્ન માટે વર્ષો સુધી લાંબી સિવિલ કોર્ટની કાર્યવાહી ન કરવી પડે તે છે. પરંતુ અહીં એક મહત્વનો પ્રશ્ન થાય છે, શું માત્ર એમ કહી દેવું કે આ મારો રસ્તો છે એટલે મામલતદાર સાહેબ તરત જ આદેશ આપી દેશે? તેનો જવાબ છે નહીં. મામલતદાર સાહેબ પુરાવા જોશે. રસ્તો ક્યાંથી પસાર થાય છે, વર્ષોથી તેનો ઉપયોગ થયો હતો કે નહીં, તેનો કોઈ નકશો છે કે નહીં, ગામનો રેકોર્ડ શું કહે છે, પંચનામું, સાક્ષીઓ અને સ્થળની સ્થિતિ શું છે. આ બધી બાબતોનું મૂલ્યાંકન કર્યા પછી જ નિર્ણય લેવામાં આવે છે. તેમજ મિત્રો, અહીં ઘણા લોકો મોટી ભૂલ કરે છે. તેઓ માને છે કે મૌખિક વાત પૂરતી છે, પરંતુ કોર્ટમાં માત્ર વાતો નહીં, પુરાવા મહત્વના હોય છે, જેમ કે ડિજિટલ પુરાવા. તથા જો તમારી પાસે ગામનો નકશો, જૂના સેટેલાઇટ ફોટા, ખેતીના દાખલા, પડોશી ખેડૂતોના નિવેદનો અથવા રસ્તાનો લાંબા સમયથી ઉપયોગ થતો હોવાનું અન્ય પુરાવો હોય તો તમારો કેસ વધુ મજબૂત બની શકે છે. તેમજ મિત્રો, મેં જે ડિજિટલ પુરાવાની વાત કરેલ છે તેની વિસ્તૃત માહિતી આપતો વિડીયો આપણી ચેનલ ઉપર આવેલ જ છે, તે તમે જરૂર ચોક્કસ જોઈ શકો છો. હવે એક વાસ્તવિક પરિસ્થિતિ સમજીએ. ઉદાહરણ તરીકે માની લો કે રમેશભાઈ છેલ્લા 20 વર્ષથી એક જ રસ્તે પોતાના ખેતરમાં જતા હતા.
કોઈ વિવાદ નહોતો, પરંતુ એક દિવસ પોતાના ખેતર પડોશીએ રસ્તા આડી વાડ બાંધી દીધી અને કહ્યું કે આ મારી જમીન છે. હવે રમેશભાઈ ગુસ્સે થઈને વાડ તોડી નાખે તો શું થશે? શક્ય છે કે તેમની સામે પણ કાનૂની કાર્યવાહી શરૂ થઈ જાય. પરંતુ જો તેઓ મામલતદાર સાહેબ સમક્ષ યોગ્ય અરજી કરે તેમજ સાથે પુરાવા રજૂ કરે અને કાયદેસર રીતે પોતાનો હક સાબિત કરે તો ન્યાય મળવાની શક્યતા વધી જાય છે. એટલે કાયદો પોતાના હાથમાં લેવાને બદલે કાયદાનો સહારો લેવો વધુ સમજદારીનો રસ્તો છે. એન્ડ ફ્રેન્ડ્સ, અહીં એક વધુ મહત્વનો પ્રશ્ન છે. જો રસ્તો ખરેખર ક્યારેય હતો જ નહીં અને કોઈ નવો રસ્તો માંગે તો શું મામલતદાર સાહેબ તે બનાવી આપશે? તો દોસ્તો, દરેક કેસના પોતાના તથ્યો હોય છે. મામલતદાર સાહેબ ઉપલબ્ધ પુરાવા અને કાયદાની જોગવાઈઓના આધારે નિર્ણય કરે છે. તેથી માત્ર માંગણી કરવાથી હક ઊભો થઈ જતો નથી. હકીકતો અને પુરાવા ખૂબ મહત્વ ધરાવે છે અને તેનો નિર્ણય સત્તા ધરાવતી કોર્ટ નક્કી કરે છે. તેમજ ઘણા ખેડૂતો એક બીજી ભૂલ કરે છે. તેઓ અરજી કરવામાં વર્ષો સુધી મોડું કરે છે. આ દરમિયાન સ્થળ સ્થિતિ બદલાઈ જાય છે. જો કોઈ પુરાવા હોય તો તે નષ્ટ થઈ જાય છે અને સાક્ષીઓ પણ સ્પષ્ટ વાત કહી શકતા નથી. તેથી વિવાદ ઊભો થાય ત્યારે યોગ્ય કાનૂની સલાહ લઈને સમયસર કાર્યવાહી કરવી વધુ યોગ્ય રહેશે. હવે તમને કદાચ એવો પ્રશ્ન પણ થાય કે શું દરેક રસ્તાના વિવાદમાં પોલીસ કાર્યવાહી કરી શકે? સામાન્ય રીતે રસ્તાના હકનો પ્રશ્ન નાગરિકો હક અને આવક સાથે સંબંધિત હોઈ શકે છે. જ્યારે શાંતિ ભંગ થાય અથવા અન્ય ગુનાહિત પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પોલીસની ભૂમિકા અલગ હોઈ શકે છે. એટલે દરેક મામલો તેના તથ્યો પ્રમાણે અલગ હોય છે અને યોગ્ય મંચ પસંદ કરવો ખૂબ જરૂરી છે. હવે એક વાત ખાસ યાદ રાખજો, મામલતદાર કોર્ટમાં અરજી કરવી એટલે કેસ જીતી જશો એવી કોઈ ખાતરી નથી. જો સામા પક્ષ પાસે વધુ મજબૂત પુરાવા હશે તો નિર્ણય તેના પક્ષમાં પણ આવી શકે છે. તેથી શરૂઆતથી જ તમામ જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવા, કોઈ હકીકત છુપાવવી નહીં અને સાચી માહિતી રજૂ કરવી ખૂબ જરૂરી છે. હવે તમે એક વિચાર કરો કે જો તમે ગુસ્સામાં આવીને ઝઘડો કરો અથવા રસ્તોમાં આડસ તોડો અથવા ગેરકાયદેસર રીતે કબજો લો તો નુકસાન કોનું થશે? કદાચ તમારું જ. પરંતુ જો તમે કાયદેસર રીતે આગળ વધો તો તમારા અધિકારોનું રક્ષણ કરવાની તક વધે છે. એટલે ભાવનાઓથી નહીં પરંતુ કાયદાથી નિર્ણય લેવો જોઈએ. હવે મિત્રો, અંતમાં સૌથી મહત્વની વાત, આ વિડીયોનો હેતુ તમને સામાન્ય કાનૂની માહિતી આપવાનો છે. દરેક કેસની હકીકતો અલગ હોય છે. તેથી કોઈ પણ કાર્યવાહી કરતા પહેલાં તમારા કેસના દસ્તાવેજો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય કાનૂની સલાહ લેવી જરૂરી છે. કેમ કે એક જ નિયમ દરેક કેસમાં સમાન રીતે લાગુ પડે તેવું જરૂરી નથી. તેમજ દોસ્તો, જો ખેતરના રસ્તા બાબતે તમારે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી આવનાર વિડીયોમાં તેના વિશે વિગતવાર ચર્ચા કરી શકાય. આભાર.